જય શ્રી કૃષ્ણ મિત્રો, આ એક્ટિવા 6G આવ્યું છે અમારી પાસે અને આ ગાડી અમારી રીલ્સ જોઈ અને ઘણા સમય પહેલા બુકિંગ કરાવી દીધું હતું અને અત્યારે એનો વારો આવે છે અને ગોલ્ડન સર્વિસમાં આવ્યો જે અમારી સ્પેશિયલ સર્વિસ છે। તો આ ગાડી જ્યારે કસ્ટમર મૂકવા આવ્યા ને તો આ ગાડીમાં ગાડી પિકઅપ જ નહોતી કરતી કારણ કે બહુ જ ગાડી દબાતી હતી અને આ ગાડી 27,000 કિલોમીટર હાલી। ગાડી મિસિંગ બહુ થતી હતી, ગાડી દબાતી હતી બહુ અને પિકઅપ હાઉસ જનરેટ કરતી જ નહોતી। માઇલેજની તો ખબર જ નથી કેટલી આપતી હોય। તો અત્યારે અમે સ્ટેપ બાય સ્ટેપ ખોલ્યું। પહેલા તો જોવો કે આની ટોટલ બોડી ખોલી, 27,000 ગાડી ચાલી ગઈ છે। ટોટલ બોડી જોવો આ કેટલી આખી જામ થઈ ગઈ। આ આઈઆઈટી સેન્સર ને ટીપીએસ સેન્સર પણ ખોલી નાખ્યા છે અને ટોટલ બોડી આખી સર્વિસ કરવાની છે। બીજું કે આમાં કોકે 2 લીવર વાયર આવે છે તો એક લીવર વાયર આખો જામ થઈ ગયો, જો ખેંચાતો જ નથી અને કોકે કાઢી નાખ્યો છે। હંમેશા ખાસ એક્ટિવા 6G ની અંદર જેમાં 2 વાયર આવે છે એમાં એક વાયર માનો કે ખરાબ થાય ને તો 2 વાયર બદલવો જ પડે, એક વાયર કાઢવાથી હાલતું નથી। એના હિસાબે ગાડી મિસિંગનો પ્રશ્ન વધી જાય છે। તો કોઈ પણ કસ્ટમરે વાયર જામ થાય ને તો વાયર બદલવા જ પડશે, એક વાયર કાઢવાથી ચાલશે નહીં। તો આમાં લીવર વાયર પણ બદલાવાના છે। બીજું કે આમાં આગળનો જે ફ્રન્ટ બ્રેક કેબલ આવે ને આખો ચોટી ગયો છે, બ્રેક કામ નથી કરતી તો બ્રેકનો વાયર બદલાવાનો છે। અને આ ફિલ્ટર ખોલ્યું છે। ફિલ્ટર એમ 50% સારું છે પણ આ ફિલ્ટર ડુપ્લિકેટ છે। તો 6G ની અંદર ડુપ્લિકેટ ફિલ્ટર ક્યારેય ચાલતું જ નથી કારણ કે એમાં ઓરિજિનલ જ નાખવું પડે કારણ કે અહીંથી આખી ટોટલ બોડીમાં હવા જતી હોય છે જેના હિસાબે ટોટલ બોડી જામ થતી હોય। બીજું કે આ ક્લચ ખોલ્યો છે, તમે જોવો તો ક્લચમાં ડસ્ટ જોવો આ એટલી તો અહીં નીચે ભેગી કરી છે। બીજું કે અત્યારે તમે જોવો એની ડસ્ટ જો આ 27,000 પહેલી વખત ક્લચ ખોલેલો છે, ક્યારેય ક્લચ આનો ખોલેલો નથી। અને આ પાછળના લાઇનર છે આ આખા પટ્ટા કડક થઈ ગયા છે તો લાઇનર પણ બદલાવાના છે। તો આ ઓરિજિનલ લાઇનર અને ઓરિજિનલ ફિલ્ટર આ જેન્યુન બે લઈ લીધું, આ ચેન્જ કરવાનું છે। બીજું કે જ્યાં ગાડી દબાતી હતી ને એમાં ક્લચના લાઇનર જોવા આ નીકળતા જ નથી, આ આખા જામ જ થઈ ગયા છે, આ નીકળતા નથી। તો આના હિસાબે ગાડી પિકઅપ નથી કરતી અને ગાડી બહુ દબાય છે। એક્ટિવા 6G ની અંદર વાઇબ્રેશનનો પ્રશ્ન નથી રહેતો કારણ કે મેં પહેલા વિડીયોમાં કીધેલું છે કે એક્ટિવા 6G ની અંદર જો લાઇનર જામ થઈ જાય ને તો ગાડી વાઇબ્રેશન ન મારે, જેમ કે 3G 4G 5G HTમાં જે વાઇબ્રેશન મારે છે એ આમ વાઇબ્રેશનનો પ્રશ્ન હતો પણ આના હિસાબે ગાડી દબાય છે, બહુ મિસિંગ થવા માંડે અને એવરેજ કપાઈ જાય છે। તો આ લાઇનર આખા જામ થઈ ગયા। 27,000 ની અંદર આ લાઇનર ક્યારેય ખોલેલા જ નથી, ફર્સ્ટ ટાઈમ ક્લચ ખોલેલો છે। તો આ લાઇનર આખા સર્વિસ કરશું, આગળનું વાયર બદલી નાખશું અને સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે આખું ગાડીમાં ખોલેલું છે। હવે ગાડી અમારે ગોલ્ડન સર્વિસમાં કામકાજ ચાલુ છે। તો આવી રીતે કોઈને અમારી પાસે ગોલ્ડન સર્વિસનું કામ હોય, એન્જિનનું કામ હોય, અન્ય કોઈ પણ કામ હોય અમારો સંપર્ક જરૂર કરજો અને ડેઈલી આવું નવું અપડેટ જાણવા માટે અમારા પેજને લાઇક કરો, શેર કરો, ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરજો।